નમસ્કાર દર્શક મિત્રો, મહાભારતના અર્ધ શતકે પહોંચવા આડે હવે માત્ર 5 એપિસોડ બાકી રહ્યા છે. સમય ક્યાં અને કેટલી ઝડપથી પસાર થઈ જાય છે કઈ ખબર નથી પડતી. આજે આપણે 46મા હપ્તે આવીને ઊભા છીએ. રાજસૂય યજ્ઞની તૈયારી, પાંડવોની દિગ્વિજય અને ભારતનું એકીકરણ. રાજસૂય અર્થનો અર્થ છે કે એનો જે મૂળ હેતુ ગણો અથવા તો એનું એના પાછળનું લક્ષ્ય ગણો તો બધા જ રાજાઓ એ એક જે સૌથી વધુ શક્તિશાળી રાજા હોય તેનું આધિપત્ય સ્વીકારે અને ચારે દિશાએ દિગ્વિજય, ચારે દિશાએ એમનો વિજયનો જય જયકાર થાય, ભારત વર્ષનું એકીકરણ થાય, એક છત્ર નીચે આવે. એ રીતે જોઈએ આપણે તો આ પાંડવોનો દિગ્વિજય હતો. 562 રજવાડાઓને એકઠા કરીને આ ગુજરાતના સપૂત આપણા લોહ પુરુષ સરદાર સાહેબે પણ જબરજસ્ત મોટો રાજસૂય યજ્ઞ પોતાની લોખંડી ઈચ્છા શક્તિ અને કુનેહથી પાર પાડ્યો હતો. નહીં તો આપણે આજે જે અખંડ ભારતમાં રહીએ છીએ તે કદાચ શક્ય ના બન્યું. પાછલા એપિસોડમાં મિત્રો આપણે જોયું કે શ્રી કૃષ્ણ, ભીમ અને અર્જુને મગધના સમ્રાટ જરાસંઘનો અંત કર્યો. જરાસંઘની કેદમાંથી અનેક રાજાઓ મુક્ત થયા. મગધના સિંહાસન પર જરાસંઘના પુત્ર સહદેવને બેસાડવામાં આવ્યા અને હવે યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞનો સૌથી મોટો અવરોધ, જે યુધિષ્ઠિરની આણ માનવા તૈયાર નહોતો, તે જરાસંઘ દૂર થયો. પરંતુ રાજસૂય યજ્ઞ માત્ર યજ્ઞશાળામાં બેસીને નથી થતો. સમગ્ર ભારત વર્ષના રાજાઓએ યુધિષ્ઠિરની સર્વોપરિતા સ્વીકારવાની હતી અને એ માટે પાંડવોનું દિગ્વિજય અભિયાન શરૂ થયું. દોસ્તો, તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ દિગ્વિજય એટલે શું? મિત્રો, આ શબ્દને માત્ર વિજય મેળવવો તરીકે મર્યાદિત અર્થમાં લેવો યોગ્ય નથી. રાજસૂયની પરંપરામાં દિગ્વિજયનો અર્થ હતો વિવિધ રાજ્યો સાથે સંબંધ પ્રસ્થાપિત કરવો, તેમની સ્વીકૃતિ મેળવી કે એક છત્ર નીચે આપણે બધા રહીશું, તમારું નેતૃત્વ અમે સ્વીકારીએ છીએ. એમને કઈ ગાદીએથી ઉઠાડી મૂકીને પોતાના વારસદારને ત્યાં ગાદીએ નહોતા બેસાડવાના. રાજા તો એમનું જ રહેવાનું. કેટલાક રાજાઓ પાસેથી કર અથવા ભેટ સ્વીકારાતી અને જ્યાં વિરોધ થાય ત્યાં સૈન્ય શક્તિ પોતે સર્વોપરી છે એ સાબિત કરતી. એટલે જે હેતુ હતો એક રાજકીય વ્યવસ્થાની એક છત્ર હેઠળની રચના, એ રચના માટેનો જે પ્રયાસ એ રાજસૂય યજ્ઞ
અને એનો વિજય એટલે દિગ્વિજય. 4 ભાઈઓ 4 દિશામાં નીકળી પડ્યા. યુધિષ્ઠિરે પોતાના 4 ભાઈઓને 4 દિશામાં મોકલ્યા. અર્જુન ઉત્તર દિશા તરફ ગયો, ભીમ પૂર્વમાં ગયો, સહદેવે દક્ષિણ દિશા પકડી, નકુળ પશ્ચિમ દિશામાં ગયો. દરેક ભાઈને માત્ર યુદ્ધ કરવાની નહીં, પરંતુ રાજકીય સંબંધો સ્થાપિત કરવાની જવાબદારી પણ આપવામાં આવી હતી. એટલે ઇન અ વે they were supposed to be the ambassadors of Yudhishthir. ભીમનો પૂર્વ દિશાનો દિગ્વિજય કેવો હતો એની વાત કરીએ તો ભીમ પૂર્વ તરફ નીકળ્યા. તેમણે અનેક રાજ્યો પર વિજય મેળવ્યો. મગધ સાથે મિત્રતા હતી. અંગ, બંગ, કલિંગ અને અન્ય પ્રદેશોના રાજાઓ સાથે તેમણે સંબંધ પ્રસ્થાપિત કર્યા. જે રાજાઓએ પાંડવોની સર્વોપરિતા સ્વીકારી તેમને સન્માન આપવામાં આવ્યું. જ્યાં વિરોધ થયો ત્યાં ભીમે પોતાની શક્તિ બતાવી. ભીમની એક વિશેષતા હતી, તેનો પ્રભાવ માત્ર ભયથી નહીં પરંતુ વ્યક્તિગત પરાક્રમથી પણ ઊભો થયેલો હતો. અર્જુનની વાત કરીએ તો અર્જુન ઉત્તર દિશામાં નીકળી પડ્યા, હિમાલયની દિશામાં. એમણે કાશ્મીર અને ઉત્તર તરફના અનેક પ્રદેશો સાથે સંપર્ક પ્રસ્થાપિત કર્યો. અર્જુન માત્ર યોદ્ધા નહોતા, તેઓ રાજદૂત પણ બની શકતા હતા. ભીમ પાસે બળ હતું, અહીં બળ અને કળ બંને હતા. ઘણા રાજાઓ યુદ્ધ કર્યા વગર જ યુધિષ્ઠિરની સર્વોચ્ચતા સ્વીકારી. આ રીતે પાંડવોનું પ્રભાવ ક્ષેત્ર સતત વિસ્તરવા માંડ્યું. નકુળ પશ્ચિમ દિશા તરફ નીકળ્યા. સિંધુ પ્રદેશ અને પશ્ચિમ ભારતના અનેક રાજ્યો સાથે એમણે સંબંધો પ્રસ્થાપિત કર્યા. નકુલની વાણીમાં સૌમ્યતા હતી. તેમનું વ્યક્તિત્વ રાજદ્વારી સંબંધો માટે અનુકૂળ હતું. રાજદ્વારી સંબંધમાં ડિપ્લોમસી જેને કહેવાયમાં સૌમ્ય વાણી ખૂબ જ જરૂરી છે. ત્યાં વાણી ઉપરનો સંયમ અને પોતાની જે કઈ વાત હોય તે સંયમપૂર્વક અને વિનમ્રતાપૂર્વક કહેવાની કળા એટલે ડિપ્લોમસી. ઘણા રાજાઓએ નકુળને સન્માન આપ્યું અને યુધિષ્ઠિર માટે ભેટ અને કર મોકલવાનું પણ કર્યું. સહદેવથી આગળના અનેક પ્રદેશો અને રાજ્યો સાથે સહદેવે સંબંધ પ્રસ્થાપિત કર્યા. સહદેવની વિશેષતા શું હતી? વ્યૂહાત્મક સમજ અને રાજદ્વારી બુદ્ધિ બંને સહદેવમાં હતા. સહદેવ તો ત્રિકાળજ્ઞાની હતા, એટલે એમ તો બધું આગોતરું દેખાતું. વ્યૂહાત્મક સમજદારી પણ હતી, રાજદ્વારી બુદ્ધિ પણ હતી. તેમણે શક્ય તેટલું ઓછો રક્તપાત કરીને વધુમાં વધુ રાજકીય સ્વીકૃતિ મેળવવાનો પ્રયત્ન કર્યો. ઇન્દ્રપ્રસ્થમાં આ ચારેય ભાઈઓ 4 દિશામાં નીકળ્યા હતા. એના કારણે સંપત્તિનો પ્રવાહ વહેવા માંડ્યો. ચારેય ભાઈઓની દિગ્વિજય પછી ઇન્દ્રપ્રસ્થમાં ભેટો અને સંપત્તિનો પ્રવાહ શરૂ થયો. સોનું, ચાંદી, રત્નો, હાથી, ઘોડા, વસ્ત્રો, મસાલા, દુર્લભ વસ્તુઓ અને વિવિધ રાજ્યોની ભેટો. પરંતુ યુધિષ્ઠિર માટે સંપત્તિ અંતિમ હેતુ નહોતો. આ બધું રાજસૂય યજ્ઞની તૈયારી માટે જરૂરી હતું. સમગ્ર આર્યાવર્તને એમણે નિમંત્ર્યું હતું. હવે ઇન્દ્રપ્રસ્થમાં વિશાળ તૈયારીઓ શરૂ થઈ. દૂર દૂરના રાજાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું. ઋષિઓ, મુનિઓ, વિદ્વાનો, યોદ્ધાઓ, રાજપરિવારો અને ભારત વર્ષના અનેક પ્રતિષ્ઠિત લોકો. ઇન્દ્રપ્રસ્થ એક વિશાળ રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું. આ સમાચાર હસ્તિનાપુર સુધી પહોંચ્યા. ધૃતરાષ્ટ્રે સાંભળ્યું, પાંડવોનો પ્રભાવ ખૂબ વધી ગયો છે. ભીષ્મ પ્રસન્ન હતા. વિદુરને લાગ્યું કે કુરુવંશની પ્રતિષ્ઠા વધી રહી છે. પરંતુ દુર્યોધન, તેના મનમાં ફરી એક જ ભાવ જન્મ્યો, ઈર્ષ્યા. તેને લાગ્યું પાંડવો હસ્તિનાપુર કરતા પણ વધુ શક્તિશાળી બની રહ્યા છે.
પરંતુ આ વખતે દુર્યોધનને ઇન્દ્રપ્રસ્થ જવાનું હતું અને ત્યાં તે પોતાની આંખે એવી વસ્તુ જોશે જે તેની ઈર્ષાને દ્વેષમાં બદલી નાખશે. રાજસૂય યજ્ઞનો ભવ્ય દિવસ આખરે આવી પહોંચ્યો. અંતે તે દિવસ આવ્યો. યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ માટે તૈયાર થયા. વિશાળ યજ્ઞશાળા સજાવવામાં આવી. ઋષિઓએ વૈદિક મંત્રોચ્ચાર શરૂ કર્યો. સમગ્ર ભારત વર્ષના રાજાઓ એક પછી એક સભામાં પ્રવેશવા લાગ્યા અને તેમને યથાયોગ્ય સ્થાને બિરાજમાન થવા માટેની વ્યવસ્થાથી ત્યાં પોતપોતાનું સ્થાન લેવા લાગ્યા. શ્રી કૃષ્ણ વાસુદેવ પણ હાજર હતા. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્રના પ્રતિનિધિઓ, કૌરવો આ બધા જ ત્યાં હાજર હતા. અને અનેક મહાન રાજાઓ. મય સભા આજે ખરેખર ભારત વર્ષના રાજકીય કેન્દ્રમાં પરિવર્તિત થઈ હતી. મય રાક્ષસે એમની રચના કરી હતી, મય દાનવે, એટલે એનું નામ મય સભા. એ મય સભા આજે ખરેખર આખા ભારત વર્ષનો જાણે મિલન સમારંભ હોય તેવી લાગતી હતી. પ્રથમ અર્ઘ્ય કોણ આપે એનો પ્રશ્ન ઉભો થયો. યજ્ઞવિધિ દરમિયાન એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થયો. સભામાં સૌથી શ્રેષ્ઠ અને સર્વોચ્ચ સન્માન કોને આપવામાં આવે છે? પ્રથમ અર્ઘ્ય કોણ આપે? આ પ્રશ્ન સામાન્ય નહોતો. જે વ્યક્તિને પ્રથમ અર્ઘ્ય મળે તેને સમગ્ર સભામાં સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થવાનું હતું. ઘણા મહાન રાજાઓ હાજર હતા. ભીષ્મ જેવા વરિષ્ઠ પુરુષો હતા. દ્રોણ જેવા આચાર્ય હતા. વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ હતા. હવે નિર્ણય લેવાનો વારો યુધિષ્ઠિરનો હતો. સહદેવ ઉભા થયા. ધીર ગંભીર મુદ્રામાં તેમણે કહ્યું, આ સભામાં કોઈ સર્વોચ્ચ સન્માનને અધિકારી હોય તો તે છે શ્રી વાસુદેવ શ્રી કૃષ્ણ અથવા શ્રી કૃષ્ણ વાસુદેવ. સભામાં એક ક્ષણ માટે મૌન છવાઈ ગયું. સોય પડે તો પણ અવાજ સંભળાય, ટાંકડી પડે તો પણ અવાજ સંભળાય, એવું એ મૌન હતું. પછી સહદેવે કારણ સમજાયું. શ્રી કૃષ્ણ માત્ર યાદવ રાજકુમાર નહોતા, તેઓ ધર્મના રક્ષક હતા. જરાસંઘના અંતમાં એમની નિર્ણાયક ભૂમિકા હતી, જેને કારણે અનેક રાજાઓ એની કેદમાંથી મુક્ત થયા હતા. પાંડવોના જીવનમાં તેમનું માર્ગદર્શન અમૂલ્ય હતું. અને સૌથી મહત્વનું, તેમણે શક્તિનો ઉપયોગ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પરંતુ ધર્મની સ્થાપના માટે કર્યો. સહદેવે પૂર્વ ભૂમિકા બાંધી. ત્યારબાદ સૌથી વરિષ્ઠ એવા ભીષ્મ પિતામહ ઉભા થયા. તેમણે સહદેવના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું અને કહ્યું કે કૃષ્ણથી શ્રેષ્ઠ આ સભામાં કોઈ નથી. આ નિર્ણયથી શ્રી કૃષ્ણને પ્રથમ અર્ઘ્ય આપવામાં આવ્યું. પરંતુ સભામાં એક વ્યક્તિ આ નિર્ણય સાથે સંમત નહોતી ત્યાં સુધી તો નહીં, પણ એ અત્યંત ક્રોધિત થઈ. અને તે વ્યક્તિ બીજું કોઈ નહીં, શિશુપાલ. શિશુપાલ ઉભો થયો. તેના ચહેરા પર ક્રોધ હતો. તેણે કહ્યું, આ શું અપમાન છે? અહીં ભીષ્મ જેવા મહાન પુરુષો બેઠા છે, દ્રોણાચાર્ય બેઠા છે, અસંખ્ય રાજાઓ હાજર છે, અસંખ્ય સુભટો અને એકથી ચડિયાતા શ્રેષ્ઠ પુરુષો, વીર યોદ્ધાઓ હાજર છે, અને તમે એક ગોવાળિયાને સર્વોચ્ચ સન્માન આપો છો. સભામાં તણાવ વધી ગયો. શ્રી કૃષ્ણ એમની શાંત મુદ્રામાં બેઠા હતા. તમે શ્રી કૃષ્ણ ગમે તેવી પરિસ્થિતિમાં ભાગ્યે જ ગુસ્સે થાય છે. તેમના ચહેરા પર કોઈ ક્રોધ નહોતો, જાણે એ સમજતા હતા કે આ પરિસ્થિતિ આવવાની છે. પરંતુ ભીષ્મ જાણતા હતા આજે શિશુપાલની જીભ એની મર્યાદા પાર કરવા જઈ રહી હતી. દોસ્તો,
રાજસુ યજ્ઞ આપણે બતાવે છે કે શક્તિ મેળવવી એક વાત છે ને જીરવવી એ બીજી વાત છે. પાંડવો પાસે સૈન્ય હતું, સંપત્તિ હતી, રાજકીય સમર્થન હતું, પરંતુ રાજસુ યજ્ઞ દ્વારા તેઓ પોતાની શક્તિને એક નૈતિક અને રાજકીય સ્વીકૃતિ આપવા માંગતા હતા. પરંતુ જ્યાં સત્તા વધે ત્યાં વિરોધ પણ વધે. શિશુપાલનો ક્રોધ એ વિરોધનો પ્રથમ મહાવિસ્ફોટ હતો. મેનેજમેન્ટની દ્રષ્ટિએ આ આખી વાતને આપણે જોઈએ તો પહેલી વાત છે કે કોઈ પણ ઇન્ફ્લુઅન્સ હોય તો ઇન્ફ્લુઅન્સ મસ્ટ બી લેજિટિમાઇઝડ. માત્ર શક્તિ હોવી પૂરતી નથી. લોકો અને સંસ્થાઓ તમારી નેતૃત્વ ક્ષમતાને સ્વીકારે તે જરૂરી છે. શ્રી કૃષ્ણ વાસુદેવ એ સર્વોચ્ચ છે એ એમ કહેવાથી પૂરતું નથી થઈ જતું. લોકોએ સ્વીકારવું જોઈએ. બીજું, રેકગ્નિશન કેન ક્રિએટ કોન્ફ્લિક્ટ. કોઈ પણ પ્રકારની તમને માન્યતા મળે એના કારણે અથડામણ ઊભી થવાની જ, કારણ કે એનાથી ઈર્ષ્યા ઊભી થાય છે અને ઈર્ષ્યા ઊભી થાય એટલે અથડામણ ઊભી થાય. એટલે તમે તમારી ટીમમાં કોઈને પણ રેકગ્નાઇઝ કરો છો ત્યારે આ ખ્યાલ રાખજો કે ક્યાંક ને ક્યાંક કોઈ ભલે આજે તમારા પ્રભાવમાં બોલતું ના હોય. શિશુપાલ તો ઉભો થઈને બોલવા લાગ્યો હતો, કોઈ બોલે નહીં એવું પણ બને, પણ ક્યાંક કોકને કંઈક કઠ્યું છે. અને રેકગ્નિશન એ ઈર્ષ્યાનું કારણ બને છે. મને નહીં મળ્યું એના કરતા બીજાને કેમ મળ્યું એ જીરવવું બહુ અઘરું છે. આ મેનેજમેન્ટનો બીજો પાર્ટ છે. ત્રીજું, ઇમોશનલ કંટ્રોલ ઇઝ પાવર. જે સાચો લીડર છે, નેતા છે, જે ટીમને લીડ કરે છે, એ ઉશ્કેરાતો નથી. ઠંડા કલેજે બધું સાંભળે છે, સાંભળીને નિર્ણય લે છે જે યોગ્ય લાગે. અને એ જ તો થઈ રહ્યું. શિશુપાલે કૃષ્ણને જેમ તેમ બોલવાનું ચાલુ કર્યું, એનો એક શબ્દ પ્રતિભાવ તરીકે કૃષ્ણ સામું કહેતા નથી. દોસ્તો, કનૈયાલાલ મુનશીની એક વાર્તા છે, ગુજરાતનો નાથ. એમાં એક પ્રસંગ આવે છે. ગઝની સોમનાથ પર ચડી આવવાનો હોય છે. જાસૂસો સમાચાર લાવે છે. એ વખતે પાટણનો મહામાત્ય એટલે મહામંત્રી વડાપ્રધાન ખડ્ડુસ મુંજાલ હોય છે, જ્યારે અવંતીનો મહામાત્ય એ યુવાન કીર્તિદેવ હોય છે. કીર્તિદેવને લાગે છે કે એકલું પાટણ અથવા એકલી અવંતી ગઝનીનો સામનો નહીં કરી શકે. એટલે કીર્તિદેવ સામે ચાલીને મુંજાલને મળવા જાય છે. પાટણને અવંતીને ભેગા થવા માટે સંધિનું કેળ લઈને જાય છે. પણ ક્યારેક મોટા નેતાઓની સંકુચિતતા ભલભલા રાષ્ટ્રોના વિનાશનું કારણ બને છે. અને એવું જ કઈ બન્યું. મુંજાલ આ આખી વાર્તા તોડી પાડે છે. કીર્તિદેવ યુવાન છે, લોહી ઉકળી ઉઠે છે. એનાથી બોલાઈ જવાય છે કે તમે એટલો ખ્યાલ રાખજો મહામાત્ય મુંજાલ, હું એવા દિવસો જોઈ રહ્યો છું જ્યારે પાટણના યુવક યુવતીઓ ગઝનીના બજારમાં વેચાતા છે. મુંજાલ એને પૂછે છે કે તમે મને ધમકી આપો છો? તમને ખબર છે તમે જો દૂત ના હોત તો તમારા ઉચ્ચારણો બદલ હું તમને કેદમાં નાખી શક્યો હોત. ત્યારે કીર્તિદેવ મુંજાલને પૂછે છે. શરૂઆતમાં મેં મુંજાલને એમ પૂછ્યું કે ધમકી આપો છો, કહ્યું એ વિપરીત કહેવાય ગયું. મુંજાલ કીર્તિદેવને કહે છે, જ્યારે કીર્તિદેવ કહે છે કે ગુજરાતના યુવક યુવતીઓ ગઝનીના બજારમાં વેચાતા હશે, ત્યારે મુંજાલ કીર્તિદેવને બિલકુલ ઠંડકથી કહે છે કે તમને ખબર છે તમારા આ ઉચ્ચારણો બદલ તમે જો દૂત ના હોત તો હું તમને કેદમાં નાખી શક્યો હોત. કીર્તિદેવ એને પૂછે છે કે તમે મને ધમકી આપો છો? અને ત્યારે કનૈયાલાલ મુનશીએ મુંજાલના મોંમાં જે શબ્દો મૂક્યા છે તે તમારે ખરેખર યાદ
યાદ રાખવા જેવા છે. મુંજાલ કહે છે કે ધમકી તો એ આપે છે જેની પાસે શક્તિ અને સામર્થ્ય નથી. મારી પાસે તો બેવ છે. જેની પાસે શક્તિ ને સામર્થ્ય હોય ને એ ધમકી નથી આપતો. એટલે હું તને ખબર નથી હું કોણ છું જોઈ લઈશ એ કે એટલે 50% ડાઉન થઈ ગયું એનું શક્તિ ને સામર્થ્ય નો આંક એ માનીને ચાલો. એટલે સભાની વચ્ચે હવે શિશુપાલ ઉશ્કેરાઈ જાય છે. અને દોસ્તો, તમે જો મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ તો યાદ રાખજો, ઉશ્કેરાટમાં, ગભરાટમાં, ભયમાં, અતિ ઉત્સાહમાં લીધેલો કોઈ પણ નિર્ણય તમને ગેરમાર્ગે લઈ જાય છે. માણસ અતિ ઉત્સાહમાં હોય ત્યારે એને કંઈ કમિટ નહીં કરવું જોઈએ. જો કૈકેયીને વચન માગીને ડિફર કરવાનું કામ જ્યારે દશરથ કૈકેયી પર એકદમ ખુશ હતા ત્યારે ના કર્યું હોત અને સ્વસ્થ ચિત્તે વિચારીને કર્યું હોત તો, જો પોતાના પિતા શાંતનુને મદદ કરવા માટે આજીવન બ્રહ્મચર્ય પોતે પાળશે, એ વાત ભીષ્મ પિતામહે ન કરી હોત તો ભલે શાંતનુ મત્સ્યકન્યા સાથે લગ્ન કર્યા હોત, પણ ભીષ્મ પિતામહને પોતે લગ્ન કરી અને પોતાના સંતાનો ન થાય એવી કબૂલાત આપવાનું કારણ શું? અને એ કબૂલાતને કારણે આખો વંશ નાશ પામ્યો. એટલે માણસ જયારે અતિ ઉત્સાહમાં હોય, અતિ ગ્લાનીમાં હોય, અતિ ભયમાં હોય, ત્યારે એને વાણીનો સંયમ જાળવવો જોઈએ. અત્યારે શિશુપાલ અત્યંત બેફામ અવસ્થામાં, વાણી ઉપરથી એનો સંયમ હટી ગયો અને એણે કૃષ્ણને બેફામ ભણવાનું શરૂ કર્યું. આમ શિશુપાલ અને કૃષ્ણ મામા ભાઈ ના થતા હતા, ભાઈ થતા હતા. અત્યારે શિશુપાલને કૃષ્ણ પોતાનો મહાદુશ્મન લાગતો. કૃષ્ણ તેજ સહન કરવાની શિશુપાલમાં શક્તિ નથી. જ્યારે માણસ યોગ્યતાના બળે કંઈક પ્રાપ્ત કરે છે ત્યારે, અને જ્યારે માણસ હેરાર્કિયલ એટલે વારસાગત રીતે કંઈક પ્રાપ્ત કરે છે ત્યારે શેઠનો દીકરો મેનેજિંગ ડિરેક્ટર થાય એને સામે કોઈ વાંધો ના હોઈ શકે, પણ એને જે વ્યક્તિએ જનરલ મેનેજર તરીકે આ કંપનીને એટલે સુધી લઈ આવવાનું કામ કર્યું છે એની માન મર્યાદા લોપાય તેવું નહીં કરવું જોઈએ, કારણ કે એનાથી તો સર્વનાશ થાય છે. ત્યારે આવું જ કંઈક થાય છે. શ્રી કૃષ્ણે શિશુપાલની માતાને કંઈક વચન આપ્યું હતું, એની વાત કરીશું. મય સભામાં મય દાનવે કંઈક વિચિત્ર રચનાઓ કરી હતી, જે પણ સળગતા ઉપર પેટ્રોલ છાંટવાનું કામ કરવાની હતી, એની વાત કરીશું. પણ અત્યારે તો આપણે આ 46મા અધ્યાયને સમાપન તરફ દોરી જઈએ. શક્તિ તમને સંયમ શીખવે છે, અને જે શક્તિ સાથે સંયમ ન જોડાયો હોય એ શક્તિ લાંબુ ટકતી નથી. આટલી નાની વાત સાથે આપણે આ 46મા કિસ્તને 46મા હપ્તાને સમાપન તરફ દોરી જઈએ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.